લેટર બોમ્બ ફોડ્યો હોય તેમ પાલિકા કમિશનરને પત્ર લખીને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માંગ કરી। સુરતના વરાછા ભાજપના ધારાસભ્યએ ફરી એક વખત તંત્રને લઈ લેટર બોમ્બ ફોડ્યો છે। શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખી શહેરીજનોને મુક્ત કરાવવા માંગ કરી છે। કાનાણીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે લોકોને સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ, ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે। સાથે ટ્રાફિક સિગ્નલ લોકો પાલન કરી રહ્યા છે। 60 સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી। ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલાં તો સિગ્નલ બંધ થઈ જાય છે। ખાડાઓના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી। ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય। પાલિકાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાની સાથે ઊંઘી રહ્યું હોવાની વાત કરી હતી અને યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી। આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે। મોટા મોટા ખાડાઓ પડ્યા છે। અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે। જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ। રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને। આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે। મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છા અવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર। મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ। મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે। જ્યાં 4 રસ્તા હોય, 3 રસ્તા હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે, ત્યાં ખાડાઓ પડે જ છે। તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બનતો? બેદરકારી। વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી। અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું, કેવું નથી કર્યું એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે। એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી થઈ કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે, મને ચોક્કસ